પાટણ જિલ્લાના સાંતલપુર વારાઈ મામલતદાર કચેરી ખાતે જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પડઘા પડ્યા હતા। સાંતલપુર વારાઈના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપ્યું હતું। જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામીના વિરોધમાં પાટણ પંથકમાં પણ પડઘા પડ્યા છે। ત્યારે શુક્રવારે સાંતલપુર વારાઈના સનાતન પ્રેમીઓએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન સાથે વારાઈ મામલતદારને આવેદનપત્ર આપી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ દ્વારા વીરપુર જલારામ મંદિર ખાતે જઈને જાહેરમાં માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી છે। વારાઈ ખાતે સમગ્ર સનાતન હિન્દુ ધર્મના લોકો અને રઘુવંશી લોહાણા સમાજે વિશાળ સંખ્યામાં એકત્રિત થઈ વીરપુરના સંત જલારામ બાપા વિરુદ્ધ ટિપ્પણી કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રસાદ વિરુદ્ધ અર્ધનગ્ન હાલતમાં સૂત્રોચ્ચાર કરી જાહેરમાં માફી માંગવાની માંગણી કરી મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર દેખાવો કર્યો હતો। જ્ઞાન પ્રકાશ સ્વામીને કદાચ એ ખબર રહી હોય કુદરતના દરવાજે વાણી અને પાણીનો હિસાબ આપવો પડે છે। એમણે જલારામ બાપાની બાબતે જે કંઈ વાણી વિલાસ કર્યો એ સનાતન ધર્મને અને સનાતન સંતને દુઃખ પહોંચે તેવું તેમનું નિવેદન રહ્યું છે। તેથી એ વીરપુરમાં આવી અને જલારામ બાપાની માફી માગે। ઠક્કર સમાજ અને જલારામ ભક્ત સમાજ આનાથી નારાજ થયો છે। એમની ધાર્મિક લાગણી દુભાણી છે, હૃદયને ઠેસ પહોંચી છે, એટલે એમણે માફી માગવી જોઈએ અને નમતું જોખવું જોઈએ। જો નમતું નહીં જોખે તો હજુ આંદોલનને વધુ વેગવંતું બનાવીશું તેની હું તેમને આ મીડિયાના માધ્યમથી જાણ કરું છું। સાંતલપુર વારાઈ સહિત સમગ્ર વારાઈ હિન્દુ સમાજના લોકો અને રઘુવંશી લોહાણા સમાજના લોકોએ બસ સ્ટેશનથી રેલી યોજી રામધૂન સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપી વીરપુરના જલારામ ધામમાં જલારામ ભક્તોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણના સંત જ્ઞાન પ્રસાદ માફી માંગે તેવી માંગણી કરી હતી। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ સાંતલપુર। આજ રોજ અમે વારાહી મામલતદાર ઓફિસે જ્ઞાન પ્રકાશ જે અમારા જલા બાપા માટે જે ટિપ્પણી કરી છે એ સખત શબ્દોમાં આજે વખોડીએ છીએ અને આવા સંતોને એમના ધર્મના જે ગુરુ હોય એમને આવા લોકોને કાઢી મેળવા જોઈએ આવી અમારી સખત માગણી છે। અને જલારામ વીરપુર જઈ અને લિખિતમાં માફી માગે તો જ અમે માફી આપી શકીએ, નકર આને માફી ના મળે। અને આવા ઘણીવાર અવારનવાર એ લોકો હનુમાનજી વિશે બીજા વિશે બોલતા હોય એટલે આવું ના બોલે અને હિન્દુ સમાજમાં ખોટા બે ફાંટિયા ના પડે એના માટે અમે ખૂબ દુઃખી છીએ અને જલા બાપાની માફી માગે એ જ અમારી અરજ। જલારામ બાપા પર વિવાદિત ટિપ્પણી કરતા રઘુવંશી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશે સુરતના અમરોલી ખાતેના સત્સંગમાં જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી કરતા આ ટિપ્પણીને કારણે સમગ્ર લોહાણા સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ નિવેદન ભાબરના તમામ લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો તેમજ અલગ અલગ સંસ્થાઓ મળીને આજે ભાબર લોહાણા સમાજના આગેવાનો પણ વિવાદાસ્પદ સ્વામીને બોધપાઠ આપવા તૈયારી આદરી હોય તેમ આજે ભાબર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સ્વામીના આ નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું અને કહ્યું હતું કે જ્ઞાન પ્રકાશ સ્વામી રૂબરૂ વીરપુર જલારામ બાપાના મંદિરે જઈ માફી માંગે તેવી માંગ કરી હતી। ભાબર મામલતદાર કચેરી ખાતે રઘુવંશી સમાજના આગેવાનો અને અલગ અલગ સંસ્થાઓના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભાબર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। गिरीश जोशी साथे नंदिनी जोशी, सिटी न्यूज़ भाबर। તાજેતરમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી જ્ઞાન પ્રકાશ દ્વારા જે એક જલારામ બાપા વિશે નિવેદન કરવામાં આવ્યું એમનું કહેવું એવું હતું કે ગુણાતીતાનંદ સ્વામીએ
એમની પ્રેરણાથી જલારામ બાપાનું સદાવ્રત ચાલુ થયું. આ બાબત ખરેખર નિંદનીય છે. જલારામ બાપાનું સદાવ્રત 205 વર્ષથી એમના ગુરુના આદેશથી ચાલુ કરવામાં આવેલું હતું. આ બાબતે અમારી સર્વેની ખૂબ લાગણી દુભાઈ છે. અમારી સર્વેની માગણી છે કે સ્વામી માફી માગે, જલારામ મંદિરમાં વીરપુર ધામ જઈ અને એમણે એમની પોતાની ભૂલ સ્વીકાર કરે અને એમણે જે પુસ્તકમાંથી આજે વાંચીને એમના કહેવા મુજબ મેં પુસ્તકમાંથી વાંચીને આ નિવેદન આપ્યું છે, તો આ પુસ્તકનો ઉપર પણ સરકાર પ્રતિબંધ મેલે એવી અમારી સૌની લાગણી અને માગણી છે. એના માટે અમે આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અમારી લાગણી સરકાર સુધી પહોંચાડી છે. બોલો જલારામ. ખેડબ્રહ્મા પોલીસે છેલ્લા 3 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ, સાબરકાંઠા દ્વારા નાસ્તા ફરતા આરોપીને પકડી લેવા સૂચના આપેલ હોય, જે સંદર્ભે સ્મિત ગોહિલ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ઈડરના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયા અને પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઈસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી, જે આધારે પોલીસ સ્ટાફના માણસો તે દિશામાં સતત તપાસમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ રણછોડભાઈને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાસે મુજબના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ હીરાલાલ ચૌધરી, રહેઠાણ બલીચા, તાલુકો લુસાડિયા, જિલ્લો સલુંબર, રાજસ્થાન વાળો પકડવાનો હોય અને તે મામે તરફથી ઇકો ગાડીમાં બેસી ખેડબ્રહ્મા તરફ આવનાર છે, જેને શરીરે કાળા કલરની ટી-શર્ટ તથા કાળા કલરની નાઇટી પહેરેલ છે. જે બાતમી હકીકતના આધારે પોલીસ ટીમના માણસો સાથે ખેડબ્રહ્મા એસટી સ્ટેશન બહાર રોડ ઉપર વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળો ઈસમ ઇકો ગાડીમાંથી ઉતરી જતો જોવા મળતા તેને ઊભો રાખી તેની પૂછપરછ કરતા ગુનામાં સામેલ હોવાની કબૂલાત કરતા તેને પોલીસ સ્ટેશનમાં લાવી ઉપરોક્ત ગુનાના કામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આમ છેલ્લા 3 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા ખેડબ્રહ્મા પોલીસને સફળતા મળી હતી. આબિદ બુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા.